સર્ગ 48મો દાશુરાખ્યાન. અગ્નિએ દાશુરને વરદાન આપ્યું. આ 48મા સર્ગમાં ભોગ આદિની તૃષ્ણાઓની 48મા સર્ગમાં ભોગ આદિની તૃષ્ણાઓની નિંદા કરવામાં આવશે. દાશુરની ઉત્પત્તિ કહેવાશે અને તે દાશુરને પ્રસન્ન થયેલા અગ્નિદેવની પાસેથી વરદાન મળ્યાનું કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, પોતાને તથા બીજાઓને પણ ઠગનાર પામર લોકો અનેક પ્રકારના કર્મો કર્યા કરે છે. ભોગોની તથા ઐશ્વર્યની તૃષ્ણાને પરવશ થયેલા હોય છે અને સત્ય વસ્તુને જાણવાની અપેક્ષા જ રાખતા નથી. તેથી તેઓ સત્યને જાણી શકતા નથી. જેઓ બુદ્ધિનો પાર પામેલા હોય છે અને જીતેન્દ્રિય હોય છે, તેઓ જગતની માયાને તુચ્છ ગણીને પરમ તત્વને હસ્તામલકની પેઠે જુએ છે. હે રામ, વસિષ્ઠ બોલ્યા, હે રામ, પોતાને તથા બીજાઓને પણ ઠગનારા પામર લોકો અનેક પ્રકારના કર્મો કર્યા કરે છે. ભોગોની તથા ઐશ્વર્યની તૃષ્ણાને પરવશ થયેલા હોય છે અને સત્ય વસ્તુને જાણવાની અપેક્ષા જ રાખતા નથી. તેથી તેઓ સત્યને જાણી શકતા નથી. જેઓ બુદ્ધિનો પાર પામેલા હોય છે અને જીતેન્દ્રિય હોય છે, તેઓ જગતની માયાને તુચ્છ ગણીને પરમ તત્વને હસ્તામલકની પેઠે જુએ છે. જેમ સર્પ કાંચડીને તજી દે છે, તેમ વિચારવાળો જીવ જગતની માયાને તુચ્છ જોઈને મમતાને તથા અહમતાને તજી દે છે. જેમ સર્પ કાંચડીને તજી દે છે, તેમ વિચારવાળો જીવ જગતની માયાને તુચ્છ જોઈને મમતાને તથા અહમતાને તજી દે છે. હે રામ, અહમતા તથા મમતાને તજી દઈને આસક્તિથી રહિત થયેલો જીવ લાંબા કાળ સુધી વ્યવહારોમાં રહે તો પણ અગ્નિથી શેકાયેલા બીજની જેમ તે પુનર્જન્મ પામતો નથી. હે રામ, અહમતા તથા મમતાને ત્યજી દઈને આસક્તિથી રહિત થયેલો જીવ લાંબા કાળ સુધી વ્યવહારોમાં રહે તો પણ અગ્નિથી શેકાયેલા બીજની જેમ તે પુનર્જન્મ પામતો નથી. આ શરીર આધિઓથી તથા વ્યાધિઓથી ઘેરાયેલું રહે છે અને આવતીકાલ સુધી કે આજે પણ તેના જીવવાનો વિશ્વાસ નથી. છતાં અજ્ઞાની લોકો એ શરીરનું જ હિત કરવાનો યત્ન કરે છે, પણ આત્માનું હિત કરવાનો યત્ન કરતા નથી. આ શરીર આધિઓથી તથા વ્યાધિઓથી ઘેરાયેલું રહે છે અને આવતીકાલ સુધી કે આજે પણ તેના જીવવાનો વિશ્વાસ નથી. છતાં અજ્ઞાની લોકો એ શરીરનું જ હિત કરવાનો યત્ન કરે છે, પણ આત્માનું હિત કરવાનો યત્ન કરતા નથી. હે રામ, તમે પણ અજ્ઞાનીની પેઠે આ શરીરે ઈચ્છેલા વિષયોનું સંપાદન કરો નહીં. એ પ્રકારના વિષયોનું સંપાદન તો પરિણામે દુઃખદાયી જ છે. તમે તો કેવળ આત્મામાં જ નિષ્ઠા રાખો. રામ બોલ્યા, હે પ્રભુ, આપ કહી ગયા કે આ સંસારરૂપી ચક્ર દાશુર નામના બ્રાહ્મણે કહેલી આખ્યાયિકાની જેમ કલ્પનાથી રંગાયેલા આકારવાળું છે અને વસ્તુ વગરનું છે. તો તે દાશુરે કઈ આખ્યાયિકા કહી હતી એ આપ મને કહો. વસિષ્ઠ બોલ્યા, હે રામ, જગતના મિથ્યાપણાના એક ઉદાહરણ રૂપે હું હવે દાશુરે કહેલી આખ્યાયિકા કહું છું, તે તમે સાંભળો. આ પૃથ્વી ઉપર વિચિત્ર ફૂલ ઝાડવાળો અને લક્ષ્મીવાળો માગધ નામનો એક વિખ્યાત દેશ છે. એ દેશમાં કદંબોના વનોના વિસ્તારની લીલાથી જંગલો વ્યાપ્ત છે અને પક્ષીઓના સમૂહો પોતાની વિચિત્રતા રૂપ આશ્ચર્યોથી સગડાઓના મનનું આકર્ષણ કરે છે. તેની સમીપમાં અપાર ધાન્યો ઉત્પન્ન થાય છે. તેને સોહામણા ઉપવનો છે અને તેની સઘળી નદીઓના કિનારાઓ કમળોથી, ઉત્પલોથી તથા કલ્હાર નામના સૌગંધિક કમળોથી વ્યાપ્ત રહે છે. તેના બગીચાઓમાં હિંડોળા ઉપર હિંચકતી સુંદર સ્ત્રીઓ ગાયનોના ધ્વનિઓની ભારે છત બાંધી દે છે અને કામીજનોએ રાત્રિમાં ભોગવેલા કામદેવના બાણ જેવા પુષ્પોથી પ્રાતઃકાળે પૃથ્વી વ્યાપ્ત થઈને રહે છે. એ દેશમાં એક ગિરિવર છે. તે કણેરના વૃક્ષોથી વ્યાપ્ત છે, કેળના વનોથી પરિપૂર્ણ છે, ગીચ કદંબોથી ઘેરાયેલો છે અને ગુચ્છોથી સુશોભિત છે. તેમાં પુષ્પોના સમૂહોથી ઘેરાયેલા પવનો વાય છે અને તે કેસરના જેવી રાતી ધૂળવાળો છે. તેમાં બતકોના કોલાહલ છે અને પ્રેમ ભરેલા સારસ પક્ષીઓના કલરવ બોલ્યા કરે છે. તેમાં વિચિત્ર પક્ષીઓ અને વૃક્ષો છે. એ પવિત્ર પર્વતમાં મહાતપસ્વી, મહાધર્માત્મા, વિષયોની આસક્તિથી રહિત, તપની સાથે ઉત્તમ યોગ કરનારો અને ઉત્તમ બુદ્ધિવાળો એવો એક દાશુર નામનો મુનિ કદમના ઝાડના અગ્રભાગ ઉપર નિવાસ કરીને રહ્યો હતો. રામ બોલ્યા, હે ભગવાન, એ દાશુર નામનો તપસ્વી એ વનમાં શા માટે રહ્યો હતો? વળી તે કદમ નામના મોટા ઝાડની ટોચ ઉપર કેમ રહ્યો હતો? વસિષ્ઠ બોલ્યા, હે રામ, એનો પિતા પ્રસિદ્ધ શરલોમાં એ પર્વતમાં જ રહેતો હતો.
તે જાણે બીજો બ્રહ્મા હોય એવો જણાતો હતો. જેમ બૃહસ્પતિને કચ્છ નામનો પુત્ર થયો હતો, તેમ એ શર્લોમાને દાશુર નામનો એક પુત્ર પ્રાપ્ત થયો હતો. શર્લોમાએ એ સુપુત્રની સાથે વનમાં રહીને પોતાના જીવિતનો સમય કાઢ્યો. હવે જેમ પક્ષી એક માળાને તજીને બીજા માળામાં જાય છે, તેમ એ શર્લોમાએ ઘણા ઘણા વર્ષો સુધી સુખ દુઃખ ભોગવ્યા અને પછી મનુષ્ય દેહનો ત્યાગ કરીને દેવલોકમાં ગયો. તેની સ્ત્રી પણ તેની પાછળ સતી થઈ. આમ ભાગ્યના યોગથી પિતા તથા માતા એ બંનેનું મરણ થયું. એટલે એ દાશુર વનમાં એકલો પડ્યો અને ટીંટોળાની પેઠે દીનતા ભરેલી રીતે રોવા લાગ્યો. મા બાપના થયેલા વિયોગના શોકને લીધે તેનું અંતઃકરણ અત્યંત સંતાપ પામ્યું અને તે હેમંત ઋતુમાંના કમળની પેઠે કરમાઈ ગયો. હે રામ, એ બાળક અત્યંત રાખ બની ગયો. ત્યારે તે વનમાં એક દેવતાએ પોતાના શરીરને અદ્રશ્ય રાખીને તેને આ વચનથી આશ્વાસન આપ્યું કે હે ઋષિપુત્ર, હે મહાવિચક્ષણ, તું અજ્ઞાનની પેઠે કેમ રડે છે? તું અજ્ઞાનીની પેઠે કેમ રડે છે? સંસારનું સ્વરૂપ જ ચંચળ છે, એ તું કેમ જાણતો નથી? હે સાધુ, પ્રાણીઓ જન્મે છે, જીવે છે અને પછી અવશ્ય મરે છે. આ સંસારની એવી રીતની સર્વદા ચંચળ સ્થિતિ જ છે. હે મુનિ, બ્રહ્માના શરીર આદિ જે દ્રશ્ય પદાર્થો છે તે સઘળા પદાર્થોનો પણ વિનાશ થવાનો છે, એમાં સંશય નથી. આ પ્રમાણે છે, એટલા માટે તું પિતાના મરણનો વ્યર્થ ખેદ કર નહીં. જેમ સૂર્ય ઉગે છે તો તેનો અસ્ત પણ અવશ્ય છે, તે પ્રમાણે જે જન્મે છે તેનું મરણ પણ અવશ્ય થાય છે. જેમ મયુરને મેઘની ગર્જનાથી ધીરજ મળે, તેમ રોઈ રોઈને રાતા થયેલા નેત્રોવાળા એ દાશુરને તે આકાશવાણી સાંભળવાથી ધીરજ મળી. પછી એ દાશુરે ઉઠીને ભક્તિભાવથી પિતાની આવશ્યક ઔર્ધ્વદેહી ક્રિયા કરી અને પછી ઉત્તમ સિદ્ધિને મેળવવા માટે તપ કરવાનો તેણે દ્રઢ નિશ્ચય કર્યો. વનમાં બ્રાહ્મણ જાતિને યોગ્ય એવી તપશ્ચર્યા કરતાં કરતાં તે દાશુરને શ્રોત્રિયપણું, વેદિયાપણું પ્રાપ્ત થયું. એ વેદિયાપણામાં જે તે પદાર્થોમાં શુદ્ધાશુદ્ધપણું કલ્પવાની ભારે પંચાત, અડીસ, આભડીસ અને છોછ વગેરે રાખવી પડે છે. જેણે પરમ તત્વને જાણ્યું ન હતું એવા એ વેદ્યાની બુદ્ધિ સઘળી પૃથ્વી પવિત્ર છતાં પણ તે પ્રકારના શુદ્ધાશુદ્ધપણાના વેમને લીધે ક્યાંય વિશ્રાંતિ પામી નહીં. આ સઘળું પૃથ્વી તળ શુદ્ધ જ છે, છતાં વેદ્યો દાશુર વેમને લીધે તેને અશુદ્ધ જેવો ગણતો અને કોઈ સ્થળે પ્રસન્ન થતો નહીં. પછી તેણે પોતાની કલ્પનાથી વિચાર ગોઠવ્યો કે શુદ્ધ તો કેવળ ઝાડની ટોચ છે, એટલા માટે મારે તેની ઉપર જ રહેવું યોગ્ય છે. હવે હું એવું તપ આરંભું કે જેથી મને પક્ષીઓની જેમ વૃક્ષોની શાખાઓ ઉપર અને પાંદડાઓ ઉપર રહેવાની શક્તિ મળે. આ પ્રમાણે વિચાર કરીને તેણે લાંબા કાળ સુધી તપ કર્યું, પણ ધારેલો મનોરથ પાર પડ્યો નહીં. એટલે તેણે છેવટે અગ્નિને પ્રજ્વલિત કર્યો અને પોતાની કાંધમાંથી માંસ કાપીને તે પ્રદીપ્ત અગ્નિમાં હોમવા માંડ્યું. તેણે આ પ્રમાણે કરવા માંડ્યું એટલે અગ્નિદેવને વિચાર થયો કે હું સઘળા દેવતાઓના મુખરૂપ છું. તેમાં બ્રાહ્મણનું માંસ પડવાથી સઘળા દેવતાઓના ગળા બળીને ભસ્મ થઈ જવાનો સંભવ છે, તો હવે તેમ થવા દેવું એ યોગ્ય નથી. આમ વિચારથી ઝળહળતી ઝાડવાળા ભગવાન અગ્નિદેવે તે બ્રાહ્મણને પ્રત્યક્ષ રૂપથી દર્શન દીધું. માનો ઝળહળતા કિરણોવાળા સૂર્યદેવે બૃહસ્પતિને દર્શન આપ્યા. આમ દર્શન આપીને તેમણે કહ્યું કે હે ધીર, હે બાળક, જેમ માણસ ભંડારમાંથી પોતે રાખેલા મણીને લઈ લે, તેમ તું મારી પાસેથી જે જોઈતું હોય તે વરદાન માગી લે. અગ્નિદેવ આ પ્રમાણે બોલ્યા એટલે દાશુર બ્રાહ્મણે સુંદર અર્ઘ્ય પુષ્પોથી તથા સ્તુતિ વાક્યોથી તેમનું પૂજન કર્યું અને પછી માગ્યું કે હે ભગવાન, આ સઘળી પૃથ્વી શૂદ્રોથી, ચંડાળોથી, કૂતરાઓથી તથા બિલાડાઓ આદિ પ્રાણીઓથી ભરપૂર છે. તેથી મને તેમાં ક્યાંય રહેવાનું પવિત્ર સ્થળ મળતું નથી. માટે મને વૃક્ષોની ઉપર સ્થિતિ કરવાની શક્તિ આપો. આ પ્રમાણે મુનિપુત્ર દાશુરે વિનંતી કરી એટલે સર્વ દેવતાઓના મુખરૂપ એવા મહાસમર્થ અગ્નિદેવ તથાસ્તુ કહીને અંતર્હિત થઈ ગયા. આમ સંધ્યાકાળના કમળ જેવા રાતા અગ્નિદેવ ક્ષણ માત્રમાં અંતર્ધાન થઈ ગયા અને સિદ્ધ થયેલા મનોરથવાળો એ દાશુર પૂનમના ચંદ્રની જેમ શોભવા લાગ્યો. સંતોષ પામેલો એ દાશુર ઈચ્છિત વરદાન મળવાને લીધે અત્યંત વૃદ્ધિ પામેલી અને સ્વચ્છંદ મંદ હાસ્યથી શોભતી મુખકમળની કાંતિથી સઘળી કળાઓવાળા ચંદ્રને તથા પ્રફુલ્લિત થયેલા કમળને પણ હસવા લાગ્યો. કૌંસમાં અર્થાત તેના મુખની શોભા પૂર્ણચંદ્રની શોભાથી તથા પ્રફુલ્લિત કમળની શોભાથી પણ અધિક થઈ ગઈ. કૌંસ પૂરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો દાશુર વર પ્રદાન વર્ણન નામનો સર્ગ 48મો સમાપ્ત. સર્ગ 49મો કદંબ વૃક્ષનું વર્ણન. આ 49મા સર્ગમાં શાખાઓ આદિથી અત્યંત શોભી રહેલા એક કદમનું અનેક અલંકારો આપીને વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ,
પછી દાસુરે એક કદમ જોયો. તે કદમ વનની મધ્યમાં ઉગ્યો હતો. તે વાદળાના મંડળને ચુંબન કરતો ઊભો હતો અને તેના શાખા સમૂહમાં જાણે મધ્યાહન કાળે સૂર્યના થાકેલા ઘોડાઓ વિસામો લેતા હતા. નીચે ટાંચ છે. આ સર્ગમાં 34 શ્લોક છે. તેમાં દાસુરે કદમ વૃક્ષ જોયું એવું એક જ વાક્ય છે, પણ તેનું ક્રિયાપદ છેલ્લા 34મા શ્લોકમાં છે. તેથી શ્લોકના અંકો છેવટે જ ભેગા મૂકવા જોઈએ, પરંતુ વાચક વર્ગને અગવડ પડે નહીં એ હેતુથી અંકો છૂટક મૂકેલા છે. આપણે અંકો વાંચવાના નથી. એ કદમ જાણે લાંબી લાંબી શાખાઓરૂપી હાથોથી દિશાઓના મધ્યમાં વિસ્તીર્ણ ચંદરવો બાંધ્યો હોય એવો જણાતો હતો. પ્રફુલ્લિત થયેલા પુષ્પરૂપી નેત્રોથી તે જાણે દિશાઓને જોતો હોય એવો જણાતો હતો. વાયુએ રજ વગરના કરેલા ઘણા ઘણા ભ્રમરાઓ હોય તેના ઉપર ફરતા હોય, તેથી તે જાણે કાળા કેશવાળો હોય એવો જણાતો હતો. હાલતા પાંદડારૂપી હસ્તોથી તે જાણે દિશાઓરૂપી પોતાની સ્ત્રીઓના મુખને લૂછતો હોય એવો જણાતો હતો. તેના રાતા પલ્લવો દાંતની પંક્તિ જેવી લાગતી અનેક લતાઓની સ્વચ્છ મંજરીઓના પુંજોથી શોભી રહ્યા હતા. આથી તે જાણે પાન ચાવવાથી રાતા થયેલા હોઠોથી વનની પંક્તિઓરૂપી સ્ત્રીઓની સામે મંદ હાસ્ય કરતો હોય એવો જણાતો હતો. ચારે બાજુ લતાઓની ઉપર પડેલા પુષ્પોના કેસરાઓના પરાગોને લીધે તેની ચારે બાજુ મંડળ બંધાઈ ગયું હતું. આથી તે જાણે ઉદયના સમયમાં કિરણોના મંડળોવાળો પૂનમનો ચંદ્ર હોય એવો લાગતો હતો. એની શાખાઓની પંક્તિઓના પલ્લવોની કુંજોમાં ચકોર પક્ષીઓ શબ્દ કરતા હતા અને એ શાખા પંક્તિઓથી તે ઢંકાઈ ગયો હતો. આથી તે જાણે વેદાદિકનું અધ્યયન કરતા સિદ્ધ લોકોના નિવાસોથી પ્રાપ્ત થયેલો ઊંચો સત્યલોક હોય એવો જણાતો હતો. તેની મોટી મોટી શાખાઓના પીઠો ઉપર મયુરો બેઠા હતા અને તેમના વિચિત્ર લાંબા પીંછા લટકી રહ્યા હતા. આથી તે જાણે વાદળાઓની નીચે ખેંચાયેલા ઇન્દ્રધનુષ્યોની પંક્તિઓવાળું આકાશ હોય એવો શોભતો હતો. તેની ધરતી પર ઝૂકી રહેલી ડાળના પલ્લવોમાં ચામર નામના ધોળા હરણા ભરાઈ બેઠા હતા. તે હરણા અડધા દેખાતા નહોતા ને વળી દેખાઈને વારંવાર અદૃશ્ય થઈ જતા હતા. આ હરણાઓથી પૂર્ણ હોવાને લીધે તે જાણે અડધા દેખાતા અડધા નહીં દેખાતા અને વળી પ્રત્યેક દિવસે દેખાઈને અસ્ત પામતા ચંદ્રો વડે વર્ષ જેમ શોભે છે તેમ શોભતો હતો. કપિંજલ નામના પક્ષીઓના, મધુર કોકિલોના અને ચક્રવાક પક્ષીઓના ઉત્તમ શબ્દો વડે તે જાણે ગાયન કરતો હોય એમ લાગતો હતો. હંસોના સમૂહો શાખા ઉપર કરેલા માળાઓમાં વિનોદ કરતા હતા. તેથી તે જાણે ઊંચે જુદા જુદા નિવાસોમાં રહેલા સિદ્ધ લોકોથી ઘેરાયેલું બ્રહ્માંડ હોય એવો લાગતો હતો. કૂંપણિયારૂપી ચંચળ હસ્તોવાળી ને ભ્રમરોરૂપી નેત્રોવાળી પુષ્પોની મંજરીઓરૂપ અપ્સરાઓથી તે જાણે સ્વર્ગલોક હોય એવો દેખાતો હતો. પોતાના શ્યામ પત્રોથી, પીંગળા પુષ્પોથી તથા બીજી લતાઓના પુષ્પોના મોટા જુદા રંગવાળા પરાગોથી તે જાણે વીજળીઓવાળો હોય અને ઇન્દ્રધનુષવાળો મેઘ હોય એવો લાગતો હતો. તેને શાખાઓરૂપી હજારો ભુજાઓ હતી. તે આકાશને પણ અવકાશ વગરનું કરતો હતો અને તેણે ચંદ્ર તથા સૂર્યને પણ પોતાના કુંડળ રૂપ કર્યા હતા. આથી તે જાણે વિશ્વરૂપ ધારણ કરી નાચવા ઊભેલા નારાયણ હોય એવો લાગતો હતો. નીચેના ભાગમાં મોટા સર્પો હોવાથી અને ઉપરના ભાગમાં તારાઓ સરખા લતાઓના અસંખ્યાત પુષ્પો હોવાથી તે જાણે બીજું નીચે નાગલોકવાળું ને ઉપર તારામંડળવાળું ભૂગોળથી સંયુક્ત ખગોળ હોય એવો લાગતો હતો. પોતાની આસપાસ પર્વતના સઘળા વનો હોવાને લીધે તે જાણે પ્રજાઓથી વીંટાયેલા બ્રહ્મા હોય એવો જણાતો હતો. પૃથ્વી ઉપર ફળોનો, પલ્લવોનો તથા પુષ્પોનો જાણે તે એક મોટો ભંડાર હોય એવો જણાતો હતો. તેની અપાર કળીઓ પુષ્પોના પરાગોથી ઢંકાઈ ગઈ હતી. આથી તે જાણે સૂર્યના કિરણોથી ઢંકાયેલા તારાઓના સમૂહવાળો આકાશ હોય એવો લાગતો હતો. તેની મોટી મોટી ડાળો ઉપર ઘણા ઘણા માળાઓમાં ચપળ પક્ષીઓ બેઠા હતા. એથી તે જાણે અનેક માણસોથી વ્યાપ્ત થયેલા દેશોવાળું ભૂતળ હોય એવો લાગતો હતો. તે જાણે સર્વ વનદેવીઓનું ઉત્તમ અંતઃપુર હતો. એ અંતઃપુરમાં મંજરીઓરૂપી સુંદર પતાકા હતી. લતાઓના મંડળોરૂપી શણગારો હતા. પુષ્પોરૂપી કળી ચૂનાનો લેપ હતો અને પુષ્પોના સમૂહોથી તે ભરપૂર હતો. ચકોર, ભ્રમર, પોપટ તથા કોયલ વગેરેના કોમળ શબ્દોથી તે મનોહર લાગતો હતો અને મોટા મોટા છિદ્રોરૂપી ગોખોમાં ગીચોગીચ ગુચ્છોથી ઢંકાયેલો હતો. તે ઉત્તમ પક્ષીઓના સંચારવાળો હતો અને તે સેવન કરનારા લોકોની આવજાવાળો હતો. એ કદમના ભ્રમરોના શબ્દોવાળી પુષ્પોના કેસરાઓની પંક્તિઓ ચારે બાજુથી પડતી હતી. આથી તે જાણે તરંગોના શબ્દોવાળી અને ચારે બાજુથી ધોધરૂપે પડતી નદીઓવાળો પર્વત હોય એવો જણાતો હતો. મંદ વાયુથી ચલાયમાન થતા, દિવસે દિવસે ખીલતા અને જથ્થાબંધ એવા પુષ્પોથી તેમજ પત્રોથી વીંટાયેલી શાખાઓવાળો હોવાને લીધે તે ધોળા વાદળાઓથી વીંટાયેલા શિખરોવાળા પહાડ જેવો લાગતો હતો.
ઊંચાઈને લીધે હાથીઓના ગંડસ્થળોથી ઘસાયેલા ઊભા ગોઠણની પેઠે અક્કડ રહેનારા પાટલાની પેઠે પ્રસરેલા અને મોટા વિસ્તારવાળા બોથાને લીધે તે નીચેના ભાગમાં વૃક્ષોના વૃંદવાળા મોટા પર્વતો જેવો લાગતો હતો. વિચિત્ર વર્ણોવાળી, પાંખોવાળી અને મોટી શાખાઓની કોટરોમાં રહેનારા પક્ષીઓના સમૂહથી વીંટાયેલો હોવાને લીધે તે પાર્ષદોથી વીંટાયેલા વિષ્ણુ જેવો લાગતો હતો. ગુચ્છોરૂપી આંગળીઓના સમૂહોને હસાવીને તે જાણે વનના પવનોની નાચ કરતી લતાઓને બતાવા કરવાની ક્રિયા શીખવતો હોય એવો જણાતો હતો. મારી પાસે જે કોઈ અર્થીઓ આવે તેમને રાખવાના ઠેકાણા મારી પાસે થોડા નથી પણ ઘણા છે એવા સંતોષને લીધે તે જાણે લતાઓના મંડળોરૂપી હસ્તોના ચાળા કરીને નાચતો હોય એવો જણાતો હતો. મદોન્મત્ત ભ્રમરાઓના ગુંજરાવવાળો હોવાને લીધે પોતે જાણે લતાઓરૂપી સઘળી સ્ત્રીઓના પ્રેમનું પાત્ર હોય એવો ગર્વ ધરીને અને શૃંગાર રસમાં મગ્ન થઈને સુંદર રાગથી ગાતો હોય એવો દેખાતો હતો. પુષ્પોને ફેંકતો અને કોયલોના તથા ભ્રમરોના સુંદર શબ્દોવાળો હોવાને લીધે તે જાણે આકાશમાંથી આવતા સિદ્ધ લોકોને પ્રેમપૂર્વક પુષ્પોથી વધાવીને આવકાર આપતો હોય એવો જણાતો હતો. પુષ્પોની કળીઓની સ્વચ્છ પ્રભા દાંતની પ્રભા જેવી લાગતી હતી. તેથી તે જાણે દૂર રહેલા 5 કલ્પવૃક્ષોની લતાઓને, પુષ્પોને અને ફળોને હસી કાઢતો હોય એવો જણાતો હતો. એની ઉપરના પક્ષીઓના મંડળો આકાશમાં ઊંચે જતા હતા. તેથી તે જાણે પારિજાતને જીતવાને માટે ઊંચી ડોક કરીને આકાશની અંદર દોડતો હોય એવો જણાતો હતો. મધ્ય ભાગોમાં ચળકતા ભ્રમરોવાળા અને ઘાટી પંક્તિઓવાળા ઉત્તમ ગુચ્છોથી સહસ્ત્રાક્ષપણું, 1000 નેત્રવાળાપણું પામીને તે જાણે 1000 નેત્રવાળા ઇન્દ્રને જીતી લેવાને સજ્જ થયો હોય એવો જણાતો હતો. કોઈ સ્થળમાં નાગલોકોની ફેણો ઉપરના સ્વચ્છ મણિઓના જેવા દેખાતા પુષ્પોના ગુચ્છોથી વ્યાપ્ત હોવાને લીધે તે જાણે આકાશને જોવા સારું પાતાળમાંથી શેષ નાગ નીકળ્યો હોય એવો દેખાતો હતો. પુષ્પોના ધોળા પરાગથી ખરડાયેલો હોવાને લીધે તે જાણે ભસ્મ ચોળેલા બીજા સદાશિવ હોય એવો જણાતો હતો. છાયાથી અને લતાઓના ફળોથી સર્વ લોકોને સુખદાયી હોવાથી તે જાણે કેવળ ભક્તજનોને જ સુખ આપનારા સદાશિવથી પણ અધિક હોય એવો જણાતો હતો. એ કદમને ઘેરી કુસુમ લતાઓ રૂપી નવા માંડવાઓ હતા અને લતાઓના ઘાટા પાંદડાઓના સમૂહોમાં પુષ્પોની કળીઓ ખીલી હતી. એ કદમ પક્ષીઓ રૂપી વતનીઓથી ગીચોગીચ ભરેલો હતો. આ રીતે તે જાણે આકાશમાં રહેલું કોઈ મોટું નગર હોય એવો જણાતો હતો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ સ્થિતિ પ્રકરણનો દાશુર કદમ વર્ણન નામનો સર્ગ 49મો સમાપ્ત. સર્ગ 50મો. કદમ વૃક્ષ ઉપર બેઠેલા દાશુરે 10 દિશાઓ દીઠી. આ 50મા સર્ગમાં કદમના અગ્ર ઉપર બેઠેલા દાશુરના જોવામાં આવેલી દિશાઓનું સ્ત્રીઓના રૂપકથી વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, પછી પૃથ્વીના સર્વ સ્થળોમાં જેને અપવિત્રપણાની શંકા હતી એવો એ દાશુર ફળોથી તથા પલ્લવોથી શોભી રહેલા અને જાણે પુષ્પોનો પહાડ હોય એવા એ કદમને જોઈને મનમાં બહુ જ આનંદ પામ્યો અને તેના ઉપર ચડ્યો. વનમાં જાણે આકાશને અને પૃથ્વીને સ્થિર રાખવાનો થાંભલો ઊભો કર્યો હોય એવો એ કદમ ઊંચો હતો. જેમ વિષ્ણુ પ્રલયના સમુદ્રમાં રહેલા વડ ઉપર ચડે તેમ દાશુર તે કદમ ઉપર ચડ્યો. તે એ કદમની આકાશ પર્યંત પહોંચેલી એક શાખાના છેલ્લા પાંદડા ઉપર બેઠો અને ત્યાં તેણે અપવિત્રપણાની શંકા નહીં રાખતા એકાગ્રપણાથી તપ આરંભ્યું. એક દિવસે તે દાશુર નવા પલ્લવોથી બનાવેલા કોમળ આસન ઉપર બેઠો હતો. ત્યાં તેણે કૌતુકથી ચપળ થયેલા નેત્રો વડે જરાવાર સઘળી દિશાઓને જોઈ. તે દિશાઓ નદીરૂપ એક જ શેરવાળા હારોથી રમણીય હતી અને તેઓ ગિરિરાજરૂપ ગોળ સ્તનવાળી હતી. તેને નિર્મળ આકાશરૂપ કેશપાશ હતા અને કાળા વાદળાઓ રૂપ ઝુલફા હતા. તેને નીલ પલ્લવોરૂપી વસ્ત્રો હતા. પુષ્પોના સમૂહરૂપી મસ્તકોના આભરણો હતા અને તેમણે સમુદ્રરૂપી મહામૂલ્યવાન પૂર્ણ કળશો ધારણ કર્યા હતા. તેમણે પ્રફુલ્લિત કમળને ધારણ કર્યા હતા. તેમના મુખમાંથી સુગંધયુક્ત વાયુઓ વહેતા હતા. તેમાં કોયલ આદિના શબ્દોરૂપ ગાયનો ચાલતા હતા અને ઝરણાઓરૂપી ઝાંઝરો ઝળકતા હતા. તેમને સ્વર્ગ આદિ લોકોરૂપી મસ્તકો હતા. પૃથ્વીના પ્રદેશોરૂપી પગો હતા. વનોની પંક્તિઓરૂપ રૂંવાડાની પંક્તિઓ હતી. જંગલોરૂપ મોટા નિતંબો હતા અને સૂર્ય તથા ચંદ્રરૂપ કુંડલો હતા. તેમને શાળ આદિ અન્નના ક્યારાઓરૂપ ચપળ અંગો હતા. ચંદનના વૃક્ષોરૂપ રકાબીઓ હતી અને શિખરોરૂપી સ્તનોમાં લાગેલા બરફ જેવા ઉજળા વાદળાઓરૂપી વસ્ત્રો હતા. તેમને મહાસાગરોના જળના પૂરોરૂપી નવીન શણગાર ધરવાના દર્પણો હતા. તારાઓના સમૂહરૂપી પરસેવાના બિંદુઓ હતા. સુગંધી પવનોરૂપી નિશ્વાસ હતો અને ભુવનોરૂપી રહેવાના અંતઃપુરો હતા.
તેમને તે ઋતુઓમાં ઉત્પન્ન થતા પાંદડા આદિરૂપ કાંચળીઓ હતી. પોતામાં લાગેલા સૂર્યના રાતા કિરણોરૂપ કેસરો હતા. વિચિત્ર પુષ્પરૂપી ફૂલમાળાઓ હતી અને ચંદ્રના કિરણોરૂપી સુખડના લેપનો હતા. આમ વિસ્તીર્ણ વનોવાળી, વિસ્તીર્ણ પ્રદેશોવાળી, વિસ્તીર્ણ વાદળારૂપી વિચિત્ર વેશોને ધારણ કરનારી અને પુષ્પોથી નિરંતર શણગારાયેલી ત્રૈલોક્યની ભોગવવાની વનિતાઓ સમીએ દશે દિશાઓને ગગનમાં ગયેલી કદમલતાના દલ ઉપર બેઠેલા દાસુરે હર્ષપૂર્વક જોઈ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો દાસુર દિગ અવલોકન નામનો સર્ગ 50મો સમાપ્ત. સર્ગ 51મો. દાસુરે વનદેવીને પુત્ર આપ્યો અને તે પુત્રને જ્ઞાન આપ્યું. આ 51મા સર્ગમાં દાસુરને માનસિક યજ્ઞોથી આત્મબોધ ઉત્પન્ન થવાની, વનદેવીમાં પુત્ર ઉત્પન્ન થવાની અને દાસુરે તે પુત્રને જ્ઞાન આપ્યાની કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, કદમની ઉપર રહેલો અને દારૂણ તપ કરવામાં શૂરતા ધરાવનારો એ દાસુર ત્યારથી તપસ્વીઓના આશ્રમોમાં કદમદાસુર નામથી ઓળખાવા લાગ્યો. એ શાખાના પલ્લવ ઉપર બેસીને જરાવાર દિશાઓને જોઈને તેણે તરત અંતઃકરણને તેમાંથી પાછું વાળી લીધું અને પછી પદ્માસન વાળીને બેઠો. પછી પરમાર્થથી અજાણ્યા, માત્ર ક્રિયાઓમાં જ તત્પર રહેલા અને તે સંસાર સંબંધી ફળોના સંકલ્પરૂપ કંગાળપણાથી ભરેલા મનથી તે યજ્ઞો કરવા લાગ્યો. આકાશ પર્યંત પહોંચેલી કદમની શાખાઓના પત્ર ઉપર બેઠેલા અને કર્મોમાં એકાગ્ર ચિત્તવાળા તે દાસુરે અનુક્રમે આધાનથી માંડી અશ્વમેધ પર્યંત યજ્ઞો સંબંધી સઘળી ક્રિયાઓ પોતાના મનથી જ કરી. કદમની શાખા ઉપર બેઠા બેઠા તેણે ગોમેધ તથા નરમેધ આદિ ઘણી ઘણી દક્ષિણાવાળી માનસિક યજ્ઞોથી જ 10 વર્ષ સુધી દેવતાઓનું યજન કર્યું. એટલા કાળ સુધી વેદોક્ત કર્મો કરવાને લીધે તેનું મન રાગ દ્વેષાદિ મળોથી રહિત થયું. આમ મળો ટળી જવાને લીધે તેનું મન અવકાશવાળું થયું. એટલે આત્મપ્રસાદરૂપ જ્ઞાન બળાત્કારથી તે મનની અંદર પ્રાપ્ત થયું. એટલા કાળ સુધી વેદોક્ત કર્મો કરવાને લીધે તેનું મન રાગ દ્વેષાદિક મળોથી રહિત થયું. આમ મળો ટળી જવાને લીધે તેનું મન અવકાશવાળું થયું. એટલે આત્મપ્રસાદરૂપ જ્ઞાન બળાત્કારથી તે મનની અંદર પ્રાપ્ત થયું. આમ જ્ઞાન પ્રાપ્ત થવાથી તેનું અજ્ઞાનરૂપી આવરણ વીખાઈ ગયું અને તેનો વાસનારૂપી મળ ધોવાઈ ગયો. એવા એ દાસુરે એક દિવસ એ શાખા ઉપર મોઢા આગળ એક વનદેવીને બેઠેલી જોઈ. તે વિશાળ નેત્રોવાળી હતી, અત્યંત દીપતા પુષ્પોના વસ્ત્રોવાળી હતી, કામનાથી ભરેલી હતી, સુશોભિત મુખવાળી હતી અને મદથી ઘૂમતા નેત્રોવાળી હતી. તે નીલકમળના જેવી સુગંધવાળી હતી અને મનનું અત્યંત આકર્ષણ કરનારી હતી. નિર્દોષ અંગોવાળી, ઢાળેલા મુખવાળી અને કોયલો તથા કુસુમોના સમૂહથી લચી ગયેલા વનલતા સમાન તે વનદેવીને દાસુરે પૂછ્યું કે, હે કમલપત્ર સમાન નેત્રોવાળી, કાંતિની છટાને લીધે બીજાઓના મનમાં કામદેવને ઉત્પન્ન કરનારી તું કોણ છે? જેમ કોઈ સ્ત્રી સખીનો ટેકો લઈને બેસે તેમ તું આ પુષ્પોવાળી લતાનો ટેકો લઈને શા માટે બેઠી છે? દાસુરે આ પ્રમાણે પૂછ્યું એટલે મૃગના બચ્ચાના સરખા નેત્રોવાળી અને પુષ્ટ ગૌર સ્તનોવાળી એ વનદેવીએ કોમળ વચનોથી મનનું આકર્ષણ કરનારું આ વચન કહ્યું કે આ પૃથ્વી તળમાં જે મનોરથો અતિ દુર્લભ હોય છે તે મનોરથો પણ મહાત્મા પુરુષોની પ્રાર્થના કરવાથી તરત મળે છે. હે બ્રહ્મન, લતાઓથી વ્યાપ્ત રહેનારા અને તમારા કદંબે શોભાવેલા આ વનમાં હું લતાઓ રૂપી ક્રીડાના ઘરોની અંદર રહેનારી વનદેવી છું. ગયા ચૈત્ર માસના શુક્લ પક્ષની 13ને દિવસે કામદેવના આરાધન સંબંધી ગાયન તથા ભોજન આદિ કરવાનો ઉત્સવ હતો. તે પ્રસંગમાં નંદનવનની અંદર વનદેવીઓનો સમાજ એકઠો થયો હતો. હે નાથ, એ સઘળી વનદેવીઓના સમાજમાં હું પણ ગઈ હતી. એ કામદેવના ઉત્સવમાં એ મારી સઘળી સખીઓને મેં પુત્રો વાળી દીઠી અને હું એક જ વાંઝણી છું એમ મારા જાણવામાં આવ્યું. તેથી હું બહુ જ ખેદ પામી છું. સઘળા મનોરથોના સમૂહને પૂર્ણ કરવામાં મોટા કલ્પવૃક્ષ સમાન આપ વિદ્યમાન છતાં હું વાંઝણી રહીને અનાથની પેઠે શોક કરું એ યોગ્ય કહેવાય? હે ભગવાન, મને પુત્ર આપો. જો નહીં આપો તો વાંઝણીપણાના દુઃખ સંબંધી બળતરાને શાંત કરવા સારું હું મારા દેહને અહીં અગ્નિમાં આહુતિ રૂપ કરી દઉં છું. હે રામ, એ સુંદરીએ એ પ્રમાણે કહ્યું ત્યારે ધૈર્યથી ભ્રષ્ટ નહીં થયેલા પણ દયાથી ઘેરાયેલા એ મહાત્મા દાસુર મુનિ જરા હસ્યા
પછી પોતાના હાથમાં રહેલું ફૂલ તેને આપીને તેમણે કહ્યું કે હે સુંદરી, આ પુષ્પ લઈને તું જા. એથી જેમ ઉત્તમ લતા પુષ્પને જન્મ આપે છે, તેમ તું 1 મહિને ભ્રમર સરખા નેત્રોવાળા અને જગતમાં પૂજ્ય એવા એક સ્વરૂપવાન પુત્રને જન્મ આપીશ. પરંતુ તે કષ્ટ પામીને અને આત્મઘાતના સંકલ્પ ઉપર આવીને મારી પાસેથી પુત્ર માંગ્યો છે. એટલા માટે એ પુત્ર બીજી વનદેવીઓના પુત્રોની જેમ વિશ્વમાં લંપટ નહીં થાય, પણ તત્વને જાણનારો થશે. એટલે હે રામ, એ સ્વરૂપવાળી વનદેવી પ્રસન્ન મુખમંડળવાળી થઈ અને હું તમારી અંગ સેવા કરીશ એમ પ્રાર્થના કરવાને ઉત્સુક થઈ. દાશુર મુનિએ તેને આટલા વચન કહીને વિદાય કરી. પછી એ વનદેવી પોતાના સ્થાનમાં ગઈ અને દાશુર પોતે એકલો જ કદમ ઉપર રહ્યો. વચમાં ઋતુઓથી તથા સંવત્સરોથી અનુક્રમે ચાલ્યો કરતો કેટલોક કાળ વ્યતીત થયા પછી લાંબે કાળે કમળ સમાન નેત્રોવાળી એ જ વનદેવી 12 વર્ષના પુત્રને સાથે લઈને તે મુનિની પાસે આવી. એ વનદેવી પ્રણામ કરીને આગળ બેઠી. જેમ આંબાના ઝાડની પાસે ભ્રમરી ગુંજારવ કરે, તેમ ચંદ્ર સરખા મુખવાળા તે દાશુર મુનિની પાસે તે મધુર વચનોથી બોલી કે હે ભગવાન, આ સ્વરૂપવાન કુમાર આપણા બંનેનો પુત્ર છે અને તેને મેં સઘળી વિદ્યાઓમાં વિચક્ષણ કર્યો છે. પરંતુ હે પ્રભુ, કેવળ આને બ્રહ્મ વિદ્યા મળી નથી અને એ વિદ્યાથી જ આ સંસારરૂપી ઘાણીમાં ફરીવાર પીલાવું પડતું નથી. હે કૃપાનાથ, હવે આપ જ કૃપા કરીને આ પુત્રને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. સારા કુળમાં જન્મેલા પુત્રને મૂર્ખ રાખવાનું કોણ ઈચ્છે? વનદેવીએ એ પ્રમાણે કહ્યું ત્યારે દાશુર મુનિએ તેને કહ્યું કે હે અબળા, આ પુત્રરૂપ ઉત્તમ શિષ્યને તું અહીં જ રાખીને જા. આમ કહીને તેણે તેને વિદાય કરી. વનદેવીના ગયા પછી તે પુત્ર પોતાના પિતાની પાસે શિષ્ય થઈને રહ્યો. જેમ ધીમાન અરુણ સૂર્યની પાસે રહે, તેમ તે ત્યાં સેવામાં પરાયણ થઈને રહ્યો. તેને બ્રહ્મચર્ય આદિ કલેશો ભોગવતા પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું છે એમ જાણીને દાશુર મુનિએ તેને લાંબા કાળ સુધી વિચિત્ર ઉક્તિઓથી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. તેણે તેને સેંકડો આખ્યાયિકાઓથી, આખ્યાનોથી, જોઈને કલ્પેલા દ્રષ્ટાંતોથી, ઇતિહાસોના વૃત્તાંતોથી, વેદોના તથા વેદાંતોના નિશ્ચયોથી અને વિસ્તારપૂર્વક કથનના ક્રમોથી જે રીતે તેમના અર્થોનો અનુભવ પ્રાપ્ત થાય અને આત્મવિદ્યામાં દ્રઢ વ્યુત્પત્તિ થાય, તે રીતે ધીરે ધીરે બોધ આપ્યો. જેમ મેઘ પોતાની ગર્જનાથી મોરને જાગ્રત કરે છે, તેમ ઘણે ઊંચે રહેલા મહર્ષિ દાશુર મુનિએ આત્મબોધના ચમત્કારને લીધે સર્વોત્તમ રસવાળા અને અત્યંત યોગ્ય અર્થોવાળા વાક્યોના સમૂહથી પોતાની પાસે રહેલા તે પુત્રને આત્મવિચારમાં જાગૃત કર્યો. જેમ મેઘ પોતાની ગર્જનાથી મોરને જાગ્રત કરે છે, તેમ ઘણે ઊંચે રહેલા મહર્ષિ દાશુર મુનિએ આત્મબોધના ચમત્કારને લીધે સર્વોત્તમ રસવાળા અને અત્યંત યોગ્ય અર્થોવાળા વાક્યોના સમૂહથી પોતાની પાસે રહેલા તે પુત્રને આત્મવિચારમાં જાગૃત કર્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો દાશુર સૂતાનુબોધન નામનો સર્ગ 51મો સમાપ્ત. સર્ગ 52મો. જગત મન કલ્પિત છે એ સમજાવવા માટે ખોથ રાજાનું ચરિત્ર. આ 52મા સર્ગમાં સઘળું જગત મન વડે જ કલ્પેલું છે તથા મિથ્યા છે એમ કહેવા સારું ખોથ નામના રાજાનું કલ્પિત ચરિત્ર કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, હું આકાશમાં જ્યોતિષ ચક્રની અંદર સપ્તર્ષિઓના મંડળમાં રહું છું. એક દિવસ હું એ મંડળમાંથી અદૃશ્ય રૂપે બહાર નીકળ્યો, આકાશમાંથી નીચે ઉતર્યો અને જે માર્ગે એ દાશુર મુનિનો કદમ હતો તે માર્ગે થઈને કૈલાસ પર્વતમાંથી વહેતી મંદાકિની નામની નદીમાં નાહવાને માટે ગયો. ત્યાં રાત્રિના સમયે એ ઉત્તમ કદમની પાસે પહોંચ્યો. હું ત્યાં પહોંચ્યો એટલામાં તો કમળની કળીમાં લાગેલા ભ્રમરનો ગુંજારાવ સંભળાય. તેમ તે વનમાં શાખાઓના અવકાશમાંથી તે દાશુર મુનિના ભાષણનો શબ્દ મારા સાંભળવામાં આવ્યો. તે ભાષણ વનદેવીના પુત્રને બોધ આપવા માટે ચાલતું હતું. એ સમયે દાશુર પોતાના પુત્રને નીચે પ્રમાણે કહેતો હતો. દાશુર બોલ્યો, હે મહાબુદ્ધિમાન પુત્ર, વાસ્તવિક રીતે આ સંસારના જેવી મહાન આશ્ચર્ય આપનારી એક આખ્યાયિકા તારી પાસે કહું છું, તે તું સાંભળ. મોટા બળવાળો, ત્રૈલોક્યમાં વિખ્યાત સંપત્તિવાળો અને આખા જગતને સ્વતંત્ર રાખવાની શક્તિવાળો એક ખોથ નામનો રાજા છે. જેમ ધનવાન લોકો મસ્તકો ઉપર ચૂડામણીને ધારણ કરે છે, તેમ સઘળા ભુવનોના અધિપતિઓ પણ એ રાજાની આજ્ઞાને મસ્તકો ઉપર ધારણ કરે છે. સાહસો કરવામાં જ રુચિ ધરાવનારો અને અનેક આશ્ચર્યો ઉપજાવનારા વિહારો કરનારો એ મહાત્મા રાજા ત્રણેય લોકમાં કોઈથી પણ વશ કરી શકાયો નહીં.
બહુ જ સુખ તથા દુઃખ આપનારી એ રાજાની હજારો ક્રિયાઓ સમુદ્રના અસંખ્ય તરંગોની જેમ કોઈથી ગણી શકાય એમ નથી. જેમ આકાશ મુઠ્ઠીથી દબાવી શકાતું નથી, તેમ એ પ્રબળ રાજાનું બળ જગતમાં શસ્ત્રોથી, અગ્નિઓથી કે કોઈથી પણ દબાવી શકાતું નથી. રચનાથી શોભતી અને મોટા આરંભવાળી એ રાજાની લીલાની થોડી ઘણી નકલ કરવાને ઇન્દ્ર, વિષ્ણુ કે સદાશિવ જેવા પણ સમર્થ નથી. હે મહાબાહુ, એ રાજાના ઉત્તમ, મધ્યમ અને અધમ એમ 3 દેહો છે, અને તે દેહો સઘળા વ્યવહારો કરવામાં સમર્થ છે તથા સઘળા જગતમાં વ્યાપીને રહ્યા છે. એ 3 દેહવાળો ખોથ રાજા ઘણા વિસ્તારવાળા આકાશમાં ઉત્પન્ન થયો છે, આકાશમાં જ રહ્યો છે અને પક્ષીની જેમ આકાશમાં જ ફર્યા કરે છે. એ રાજાએ તે જ અપાર આકાશમાં એક નગર બનાવ્યું છે અને તેમાં 14 મોટા રાજમાર્ગો છે. એ માર્ગો 3 વિભાગોમાં વહેંચાયેલા છે. તેમાં વનો, ઉપવનો અને ક્રીડા કરવાના પર્વતોની પંક્તિઓ શોભી રહી છે. તેમાં મોતીઓની લતાઓના સંગમવાળી 7 વાવો બનાવવામાં આવી છે. એક ઠંડો અને એક ગરમ એવા 2 તેજસ્વી અક્ષર દીવાઓ ત્યાં પ્રકાશ કર્યા કરે છે. ત્યાં ઊંચે જવાનું તથા નીચે જવાનું ત્યાં ઊંચે જવાનો તથા નીચે જવાનો ત્યાં ઊંચે જવાનો તથા નીચે જવાનો ખરીદવા રૂપ વેપાર ધમધોકાર ચાલ્યા કરે છે. એ જ મોટા નગરમાં એ રાજાએ જંગમપણાવાળા તથા નવી નવી શોભાથી ભરેલા કેટલાયક માટીના ભોંયરા બનાવ્યા છે. એ ભોંયરાઓમાંના કેટલાયક ભોંયરાઓને ઊંચે રાખ્યા છે, કેટલાયકને નીચે રાખ્યા છે અને કેટલાયકને મધ્યમાં રાખ્યા છે. એમાંના કેટલાયક લાંબા કાળે નાશ પામે છે અને કેટલાયક શીઘ્ર નાશ પામે છે. સઘળા ભોંયરાઓ કાળા ખંડના છાજોથી ઢંકેલા છે, 9 દ્વારોથી શણગારેલા છે. નિરંતર ચાલતા પવનોથી ઠંડા અને ઊના થયા કરે છે અને તેઓ ઘણા ગોખોવાળા છે. તેઓ 5 દુષ્ટ દીવાઓના અજવાળાવાળા છે, 3 થાંભલાઓવાળા છે અને ધોળા કાષ્ઠથી જડાયેલા છે. તેમને લીસા લેપથી કોમળ કરવામાં આવ્યા છે અને તેઓ પડખાઓમાં 2 ગલીઓવાળા છે. એ મહાત્મા રાજાએ માયાથી તે ભોંયરાઓમાં રક્ષણ કરનારા મોટા યક્ષો બનાવ્યા છે અને તે યક્ષો સર્વદા પ્રકાશથી ભય પામે છે. જેમ પક્ષી માળાઓમાં ક્રીડા કરે, એમ એ ચાલનારા અનેક ભોંયરાઓમાં તે રાજા અનેક પ્રકારની ક્રીડા કરે છે. હે પુત્ર, 3 શરીરવાળો એ રાજા એ ભોંયરાઓમાં તે યક્ષોની સાથે લીલામાં મગ્ન થઈ નિવાસ કરીને પાછો બીજા ભવિષ્યમાં થનારા નગરમાં જવાની ઈચ્છા કરે છે. ચપળતાવાળા આ રાજાને કોઈ સમયે જ્યારે ભવિષ્ય રચનાવાળા નગરમાં જાઉં એવો દ્રઢ વિચાર થાય છે, ત્યારે તે રાજા જાણે ભૂતના વળગાળવાળો હોય તેમ પૂર્વના નગરમાં ઉઠીને દોડે છે અને દોડીને ગંધર્વ નગર જેવા નગરને પ્રાપ્ત થાય છે. હે પુત્ર, બહુ ચપળતાવાળા એ રાજાને કોઈ સમયે હું નહીં જેવો થઈ જાઉં એવી ઈચ્છા થાય છે, તો તે ઈચ્છાને લીધે તરત તે નહીં જેવો થઈ જાય છે, પણ પાછો જેમ જળમાંથી તરંગ પ્રકટ થાય છે તેમ તે પોતાના પૂર્વના સ્વભાવથી જ પ્રકટ થાય છે અને વળી ભારે ભારે આરંભોવાળો વ્યવહાર કરવા માંડે છે. એ રાજા કોઈ સમયે પોતાના વ્યવહારની ખટપટને લીધે જ રોગ અને શત્રુ આદિથી પરાભવ પામે છે અને હું કિંકર છું, મૂર્ખ છું તથા દુખ્યો છું એમ શોક કરવા લાગે છે. કોઈ સમયે જેમ વર્ષા ઋતુમાં થયેલા થોડાક વરસાદથી નદીનો વેગ ડહોળાઈ જાય છે, તેમ એ રાજા પોતાના આગલા સુખોના સ્મરણથી ડહોળાઈ જાય છે. હે પુત્ર, એ મોટો મહિમાવાળો ખોથ રાજા પવનના વેગથી આકુળ થયેલા સમુદ્રની જેમ કોઈ સમયે ઉત્કર્ષ પામે છે, કોઈ સમયે વેગમાં આવી જાય છે, કોઈ સમયે ઉછળવા લાગે છે, કોઈ સમયે ચલિત થાય છે, કોઈ સમયે પ્રૌઢ દેખાવવાળો થાય છે અને કોઈ સમયે પ્રૌઢ દેખાવવાળો છતાં પણ ડહોળાઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ખોથ વિભવ વર્ણન નામનો સર્ગ 52મો સમાપ્ત. સર્ગ 53મો. ખોથ રાજાના કલ્પિત ઉદાહરણનો સિદ્ધાંત. આ 53મા સર્ગમાં જગત સંકલ્પથી જ કલ્પાયેલું છે એ વિષયના ઉદાહરણ રૂપે ખોથ રાજાના વૃત્તાંતનો સાચો અભિપ્રાય કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, ત્યાં મધ્યરાત્રિએ જંબુદ્વીપના કદમની ટોચ ઉપર બેઠેલા પવિત્ર મનવાળા પોતાના પિતા દાશુર મુનિને પુત્રે આ પ્રમાણે પૂછ્યું. પુત્ર બોલ્યો, હે પિતા, ઉત્તમ આકારવાળો ખોથ નામનો એ રાજા કોણ છે અને આ તમે મારી પાસે શું કહ્યું એ યથાર્થ રીતે કહો. ભવિષ્યમાં થનારા નગરનું હોવું કેમ સંભવે અને વર્તમાન કાળમાં તેમાં જવું કેમ સંભવે? આ તો ભવિષ્યકાળના અને વર્તમાન કાળના વિરોધને લીધે તમારું વચન મને મૂંઝવી નાખે છે. દાશુર બોલ્યા, હે પુત્ર, હવે આ વાતનો તને વાસ્તવિક અભિપ્રાય કહું છું, તે સાંભળ, એટલે આ સંસારરૂપી ચક્રનું સ્વરૂપ તારા સમજવામાં આવશે. સંસારનું ચક્ર
સત્તા વગરના અજ્ઞાનથી જ ઉત્પન્ન થયેલું છે અને તેથી મિથ્યા હોવા છતાં પણ બહુ વિસ્તીર્ણ થયું છે. એ વિષય સમજાવવાને માટે મેં તારી પાસે આ આખ્યાન કહ્યું છે. જે ખોથ નામનો રાજા કહ્યો તે મન છે એમ સમજવું. એ મન નિરાકાર પરબ્રહ્મરૂપી આકાશમાંથી ઉઠેલું છે, એટલા માટે તેને ખોથ કહ્યું છે. કૌંસમાં ખ એટલે આકાશમાંથી અને ઉત્થ એટલે ઉઠેલું એવો અર્થ છે. કૌંસ પૂરો. એ મન પોતાની મેળે જ પ્રકટ થાય છે અને પોતાની મેળે જ લીન થાય છે. આ સઘળું ઘણા વિસ્તારવાળું જગત મનને જ અધીન છે, કારણ કે મન પ્રકટ થાય તો જગત પ્રકટ થાય છે અને મન લીન થાય તો જગત લીન થાય છે. જેમ શાખાઓ વૃક્ષોના અવયવરૂપ છે અને શિખરો પર્વતના અવયવરૂપ છે, તેમ બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર આદિ દેવો મનના જ અવયવરૂપ છે. કૌંસમાં તેઓ મનની આજ્ઞા પ્રમાણે જ ચાલે છે અને એમાંથી મનના કાર્યો જેવું કાંઈ પણ કાર્ય બની શકતું નથી. કૌંસ પૂરો. એ મનના સાત્વિક સંકલ્પ, રાજસ સંકલ્પ અને તામસ સંકલ્પ એ 3 દેહ છે અને તેઓ સઘળા વ્યવહારો કરવામાં સમર્થ છે, તેમજ સઘળા જગતમાં વ્યાપી રહ્યા છે. એ મન પોતાના અધિષ્ઠાન પરબ્રહ્મરૂપ આકાશમાં જ ઉત્પન્ન થયું છે, પરબ્રહ્મરૂપ આકાશમાં જ રહ્યું છે અને પરબ્રહ્મરૂપ આકાશમાં જ ફર્યા કરે છે, કારણ કે કલ્પિત પદાર્થના ઉત્પત્તિ આદિ અધિષ્ઠાનથી જુદા હોતા નથી. એ મને પરબ્રહ્મરૂપ અપાર આકાશમાં વાસનાઓના અનુસંધાન માત્રથી બ્રહ્માપણું પામીને આ બ્રહ્માંડરૂપ નગર બનાવ્યું છે અને તેમાં પાતાળ આદિ 14 લોકરૂપ મોટા રાજમાર્ગો છે. કૌંસમાં એ રાજમાર્ગો સાત્વિક, રાજસ અને તામસ એ 3 વિભાગોમાં વહેંચાયેલા છે. કૌંસ પૂરો. નંદનવન આદિ વનોની તથા ઉપવનોની પંક્તિઓ તેમાં શોભી રહી છે. સહ્યાદ્રી, મંદરાચળ તથા મેરુ પર્વત આદિ પર્વતોની પંક્તિઓ તેમાં શોભી રહી છે. વળી તેમાં સૂર્યના કિરણોથી ચળકતા ઊંચા ઊંચા ચપળ તરંગોવાળી નદીઓ રૂપી મોતીની લતાઓએ જેમાં પોતાનો સંગમ કર્યો છે એવા 7 સમુદ્રો રૂપી વાવો છે. 7 સમુદ્રોને વાવો કહેવાનું કારણ એ છે કે તેઓમાં શેરડીનો રસ તથા દૂધ આદિ રૂપી જળ ભરેલા છે. મણિઓ તથા રત્નોરૂપી કમળકંદો થાય છે અને વડવા નળો રૂપી રાતા કમળો રહેલા છે. ઠંડો દીવો કહ્યો તે ચંદ્ર સમજવો અને ઊનો દીવો કહ્યો તે સૂર્ય સમજવો. ઊંચે જવાના તથા નીચે જવાના ખરીદવારૂપ વેપાર ચાલ્યા કરે છે એમ જે કહ્યું તેનો અર્થ એ છે કે પુણ્યરૂપી ધન ખર્ચીને સ્વર્ગ આદિ ઊંચા લોકમાં જવાનું મેળવાય છે અને પાપોરૂપી ધન ખર્ચીને નરક આદિ નીચા લોકોમાં જવાનું મેળવાય છે. મનુષ્યોની, દેવોની તથા અધમોની યોનિઓ આ સંસારમાં પુણ્ય પાપોથી જ ખરીદવામાં આવે છે. મનરૂપી રાજાઓ ક્રીડા કરવાને માટે બ્રહ્માંડરૂપી નગરમાં માંસરૂપી માટીના શરીરો રૂપી વિચિત્ર ભોંયરા બનાવ્યા છે. એ શરીરોમાંના દેવતાઓ નામના કેટલાયક શરીરો સ્વર્ગ આદિ ઊંચા લોકોમાં રાખવામાં આવ્યા છે. સર્પ આદિ નામના કેટલાયક શરીરો નીચે પાતાળ લોકમાં રાખવામાં આવ્યા છે અને માણસ આદિ નામના કેટલાયક શરીરો મધ્યમાં એટલે કે પૃથ્વી પર રાખવામાં આવ્યા છે. તે જાત જાતના શરીરો પ્રાણ આદિ વાયુયંત્રના પ્રવાહથી ચાલે છે, માંસરૂપી માટીથી ભરેલા છે અને સફેદ હાડકારૂપી લાકડાવાળા છે. ચામડીના લેપ વડે તેઓ ચીકણા અને તગતગતા છે. એ શરીરોમાંના કેટલાયક શરીરો ઘણે કાળે નાશ પામે છે અને કેટલાયક તુરત નાશ પામે છે. એ શરીરોરૂપી ભોંયરાઓ કેશોરૂપી કાળા ખડના છાજોથી ઢંકાયેલા છે. તેઓ કાન, આંખ તથા નાક આદિ 9 દ્વારોથી શણગારેલા છે અને નિરંતર ચાલતા પ્રાણવાયુથી ઊના થાય છે, તેમજ નિરંતર ચાલતા અપાનવાયુથી ઠંડા થાય છે. તેઓ કાન, નાક, મોઢા તથા તાળવા આદિરૂપ ઘણા ગોખોવાળા છે. ભુજા આદિ અંગોરૂપ દોઢીવાળા છે અને 5 જ્ઞાનેન્દ્રિયો રૂપી દીવાઓના પ્રકાશવાળા છે. હે મહાબુદ્ધિમાન, એ મનરૂપી પ્રબળ રાજાએ તે શરીરોરૂપી વિચિત્ર ભોંયરાઓમાં રક્ષણ કરવાને માટે સંકલ્પરૂપી માયાથી અહંકારોરૂપી મોટા યક્ષો બનાવ્યા છે અને તેઓ પોતાનો ક્ષય કરનારા આત્મદર્શનરૂપ પ્રકાશથી સર્વદા ભય પામે છે. વાયુરૂપી યંત્રના પ્રવાહથી ચાલનારા એ શરીરોરૂપી અનેક ભોંયરાઓમાં તે મનરૂપી રાજા મિથ્યા સંકલ્પથી ઉઠેલા અહંકારોરૂપી મોટા યક્ષોની સાથે સર્વદા અત્યંત ક્રીડા કરે છે. જેમ કોઠીમાં બિલાડો હોય, જેમ ધમણમાં સર્પ હોય અને જેમ વાંસમાં મોતી હોય, તેમ શરીરમાં અહંકાર છે. જેમ સમુદ્રમાં તરંગો પેઠે દીવાઓની જ્યોત ક્ષણ માત્રમાં ઉદય પામે છે અને ક્ષણ માત્રમાં શાંત થઈ જાય છે, તેમ શરીરોરૂપી ભોંયરાઓમાં સંકલ્પો ક્ષણ માત્રમાં ઉદય પામે છે અને ક્ષણ માત્રમાં શાંત થઈ જાય છે. એ જ મનરૂપી મોટા રાજાની ક્રીડા સમજવી. એ મનરૂપી રાજા જાગ્રતમાં નવા બ્રહ્માંડરૂપી જે નગરને નિર્માણ કરે છે
તેને જ સ્વપ્નાવસ્થામાં સંકલ્પને લીધે તે ક્ષણ માત્રમાં જુએ છે, એ તેનું પૂર્વ જાગ્રતના નગરમાંથી ઉઠીને ગંધર્વનગર જેવા નગરમાં જવું સમજવું. એ મનરૂપી રાજા જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભમીને તે ભમવાના પરિશ્રમને મટાડવા સારું સુષુપ્તિમાં તરત અવિદ્યારૂપ થઈ જાય છે, તેથી નહીં જેવો થઈ જાય છે, પણ તે પાછો બાળકે કલ્પેલા પિશાચથી જેમ માત્ર સંકલ્પરૂપ પોતાના પૂર્વ સ્વભાવ વડે જ પ્રકટ થાય છે અને પ્રકટ થઈને મોટા મોટા આરંભોવાળો વ્યવહાર કરવા માંડે છે. એ વ્યવહાર તેના પોતાના અનંત દુઃખને માટે જ થાય છે, પણ આનંદને માટે કદી થતો નથી. એ મનરૂપી રાજા ગાઢ અંધારાના જેવી અંધતા આપનારા આ જગતરૂપી મોટા દુઃખને પોતે જ પ્રકટ થઈને બનાવે છે અને પોતે જ નષ્ટ થઈને નષ્ટ કરી નાખે છે. જેમ એક વાંદરાએ અડધા વેરેલા લાકડા વચ્ચે નાખેલા ખીલાને પોતાના અટક ચાળાપણાથી કાઢી લીધો અને પછી તે અડધું વેરાયેલું લાકડું ભેગું થઈ જવાને લીધે વૃષણો ચગદાઈ જતા તે દુઃખી થયો હતો, તેમ મનરૂપી રાજા પણ પોતાના અટક ચાળાપણાથી દુઃખી થાય છે અને તેથી તેને રોવું પડે છે. જેમ અકસ્માત ટપકતા મધના બિંદુઓ ચાટવાના મળવાથી ગધેડો ઊંચી ડોક કરીને આનંદ માની લે છે, તેમ મનરૂપી રાજા કોઈ સમયે પોતે જ સંકલ્પથી બનાવેલા વિષય સુખનો અંશ મળતા પ્રફુલ્લિત થઈને આનંદ માની લે છે. એ મનરૂપી રાજા બાળકની જેમ પોતે પોતાના સંકલ્પથી જ ક્ષણ માત્રમાં આસક્ત બની જાય છે, ક્ષણ માત્રમાં વૈરાગ્ય પામી જાય છે અને ક્ષણ માત્રમાં વિકાર પામી જાય છે. આથી હે પુત્ર, એ મનને સઘળા બાહ્ય પદાર્થોમાંથી પાછું વાળી દે અને તેને તત્વજ્ઞાનથી નિર્મૂળ કરી નાખીને જે રીતે તારી બુદ્ધિ તારા આત્મતત્વમાં વિશ્રાંતિ લે એમ તું કર. આથી હે પુત્ર, એ મનને સઘળા બાહ્ય પદાર્થોમાંથી પાછું વાળી દે અને તેને તત્વજ્ઞાનથી નિર્મૂળ કરી દે અને જે રીતે તારી બુદ્ધિ તારા આત્મતત્વમાં વિશ્રાંતિ લે તેમ તું કર. એ મનરૂપી દુષ્ટ રાજાના સાત્વિક, રાજસ અને તામસ સંકલ્પરૂપી ઉત્તમ, મધ્યમ અને અધમ એવા 3 દેહો જ જગતની સ્થિતિના કારણરૂપ છે. મન જો તામસ સંકલ્પરૂપી અધમ દેહવાળું હોય તો તે નિરંતર દુષ્ટ વિષયોમાં પ્રવૃત્ત થાય છે અને નરકમાં પડવારૂપ મોટું કંગાળપણું પામીને છેવટે કીટ પતંગની યોનિને પ્રાપ્ત થાય છે. તે મન જો સાત્વિક સંકલ્પરૂપ ઉત્તમ દેહવાળું હોય તો તે ધર્મમાં તથા ઉપાસનામાં તત્પર રહે છે અને મોક્ષપદથી દૂર નહીં એવી દેવ આદિની યોનિને પ્રાપ્ત થાય છે. જો મન રાજસ સંકલ્પરૂપ મધ્યમ દેહવાળું હોય તો તે સ્ત્રી, પુત્ર આદિની વાસનાઓથી રંગાઈ રહીને સંસારમાં મનુષ્યોની યોનિને પ્રાપ્ત થાય છે. પણ હે મહામતી, જો એ 3 દેહને છોડી દે તો પોતે જ ક્ષીણ થઈને તે પરમપદને પામે છે. પણ હે મહામતી, જો એ 3 દેહને છોડી દે તો પોતે જ ક્ષીણ થઈને પરમપદને પામે છે. હે પુત્ર, આમ છે એટલા માટે તું વૈરાગ્ય વડે સઘળી ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાં જતી રોકીને તથા મન વડે મનને નિયમિત કરીને બહારના તથા અંદરના વિષયો સહિત સંકલ્પનો નાશ કર. જો તું હજારો વર્ષ સુધી દારૂણ તપશ્ચર્યા કરીશ અથવા તારા અવિનાશી દેહને શિલામાં પછાડીને ચૂરે ચૂરા કરી નાખીશ અથવા અગ્નિમાં કે તેથી મોટા વડવાગ્નિમાં પ્રવેશ કરીશ અથવા ખાડામાં કે ખડગની ધારાના વેગમાં પડીશ તથા તને વિષ્ણુ, બ્રહ્મા, દત્તાત્રેય, દુર્વાસા કે બીજો કોઈ તપસ્વી અત્યંત કરુણાથી ઉપદેશ આપશે અથવા તું પાતાળમાં, પૃથ્વીમાં કે સ્વર્ગમાં જઈને રહીશ તો પણ સંકલ્પોનો નાશ કર્યા વિના તારે સંસારમાંથી તરવાનો બીજો કોઈ જ ઉપાય નથી. જો તું હજારો વર્ષો સુધી દારૂણ તપશ્ચર્યા કરીશ અથવા તારા અવિનાશી દેહને શિલામાં પછાડીને ચૂરેચૂરા કરી નાખીશ અથવા અગ્નિમાં કે તેથી મોટા વડવાગ્નિમાં પ્રવેશ કરીને અથવા ખાડામાં કે ખડગની ધારાના વેગમાં પડીશ અથવા તને વિષ્ણુ, બ્રહ્મા, દત્તાત્રેય, દુર્વાસા કે બીજો કોઈ તપસ્વી અત્યંત કરુણાથી ઉપદેશ આપશે અથવા તું પાતાળમાં, પૃથ્વીમાં કે સ્વર્ગમાં જઈને રહીશ તો પણ સંકલ્પોનો નાશ કર્યા વિના તારે સંસારમાંથી તરવાનો બીજો કોઈ જ ઉપાય નથી. માટે હે પુત્ર, સંકલ્પોનો ક્ષય કે જે બાધ રહિત છે, નિર્વિકાર છે, સુખરૂપ છે અને પરમ પાવન છે, તેને વિશે સાધન ચતુષ્ટય મેળવીને તું તે કરવાનો જ બાધ રહિત નહીં, બાધા રહિત. બરાબર. બાધ રહિત તો એની સત્તાનો સ્વીકાર જેવો અર્થ થાય. બાધા રહિત એટલે છે જ નહીં એવો અર્થ થાય. એ કાનાથી આખો ફેર પડી જાય. ન ખ્યાલ આવ્યો? બાધ રહિત કયો એટલે એનો બાદ થતો નથી તો એ સત્તાવાળું
એમ પુરવાર થાય. અને બાધા રહિત એટલે છેદની માટે નડતું જ નથી. બાધા રહિત. તત્વને નિર્બાધ કહ્યું છે એટલે એનો કદી ક્યાંય બાદ થઈ શકતો નથી. નિર્બાધ. માટે હે પુત્ર, સંકલ્પોનો ક્ષય કે જે બાધા રહિત છે, નિર્વિકાર છે, સુખરૂપ છે અને પરમ પાવન છે, તેને વિશે સાધન ચતુષ્ટય મેળવીને તું તે કરવાનો જ પરમ ઉદ્યોગથી યત્ન કર. હે નિર્દોષ પુત્ર, સંસાર સંબંધી સઘળા પદાર્થો સંકલ્પરૂપી તંતુમાં પરોવાયેલા છે અને એ તંતુ કપાઈ જાય તો એ પદાર્થો વિંખાઈ જઈને ક્યાં જાય છે તેનો પત્તો પણ મળતો નથી. સંકલ્પ સત્ય હોય તો મોક્ષમાં પણ દ્વૈત રહેવું જોઈએ. અસત્ય હોય તો મોક્ષ જ સિદ્ધ થતો નથી અને સત્ય પણ હોય તથા અસત્ય પણ હોય તો મોક્ષમાં પણ કોઈ સમય બંધ પ્રાપ્ત થવાનો સંભવ છે. એવી રીતના વિકલ્પો કરવા અયોગ્ય જ છે, કારણ કે એ સઘળા વિકલ્પો સંકલ્પ માત્રથી જ સામટા ઉત્પન્ન થાય છે. માટે તે સંકલ્પ ઉપર ફાવી શકતા નથી અને જ્યારે સંકલ્પ ઉપર પણ ફાવી શકતા નથી ત્યારે બ્રહ્મનો તો સ્પર્શ પણ કરી શકે નહીં. તેમાં કહેવું જ શું? સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર તથા ઉભય, તે ઉભયમય સઘળું જગત સંકલ્પથી થયેલું છે, બીજા કોઈથી થયું નથી. તો હવે એ સંકલ્પ અને સઘળું જગત, એમાંથી કોણ સાચું કહી શકાય એમ છે? કોઈ પણ નથી. હે સમજુ પુત્ર, જે પદાર્થ જે પ્રકારે સંકલ્પિત કરવામાં આવે છે તે પદાર્થ ક્ષણ માત્રમાં તે પ્રકારનો થઈ જાય છે. એટલા માટે તું કદી કોઈ પણ પદાર્થનો સંકલ્પ કરીશ નહીં. તું સંકલ્પોથી રહિત થઈને વેઠિયા માણસની જેમ કેવળ આવી પડેલો વ્યવહાર કર્યા કર. સંકલ્પોનો ક્ષય થાય તો પરમ ચૈતન્ય મનરૂપ થતું જ નથી. તું સાક્ષાત પરબ્રહ્મ જ છે, પણ તે પોતાની ભ્રાંતિને લીધે તે યોનિઓમાંથી તે પ્રાણીઓ રૂપે ઉત્પન્ન થઈને વ્યર્થ જ જગત સંબંધી દુઃખોનો અનુભવ તારે કરવો પડે છે. તે યોગ્ય નથી જ. હે નિર્દોષ પુત્ર, આ પ્રમાણે છે એટલા માટે જ્ઞાન પામ્યા વિના મરવું એ તે યોનિઓમાં મોટું સંકટ ભોગવવાને માટે જ થાય છે. તે તને પ્રાપ્ત થાય તે યોગ્ય નથી. સમજુ પુરુષો તો જેનાથી સઘળા દુઃખો ટળી જાય એવો જ માર્ગ પકડે છે, બીજો માર્ગ પકડતા નથી. તું તત્વવેત્તાપણાને પ્રાપ્ત થા. સંકલ્પોના સમૂહને બળાત્કારથી અત્યંત નષ્ટ કરી નાખ. ચિત્તની વૃત્તિને અત્યંત શાંત કરી દે અને અખંડ સુખને માટે તે અદ્વૈત પદને સંપાદન કર. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો સંસાર નગર વિકલ્પ યોગ વિચાર નામનો સર્ગ 53મો સમાપ્ત. સર્ગ 54મો સંકલ્પની ઉત્પત્તિ વગેરેનું નિરૂપણ. આ 54મા સર્ગમાં સંકલ્પની ઉત્પત્તિ, સંકલ્પનું રૂપ, સંકલ્પનું ઘાટાપણું અને સંકલ્પનો ઉચ્છેદ તેનું નિરૂપણ કરવામાં આવશે. પુત્ર બોલ્યો, હે સમર્થ પિતા, સંકલ્પ કેવો હોય છે, કેમ ઉત્પન્ન થાય છે, કેમ વધે છે અને કેમ નષ્ટ થાય છે એ મને કહો. દાસુર બોલ્યા, અનંત અને સામાન્ય સત્તારૂપ આત્મતત્વમાં. અનંત અને સામાન્ય સત્તારૂપ આત્મતત્વમાં મનપણાનો જે પ્રાદુર્ભાવ થાય છે તે જ સંકલ્પરૂપી વૃક્ષનો પહેલો અંકુર છે. જેમ વાદળું પ્રથમ નાનું હોય છે પણ પાછળથી ધીરે ધીરે ઘાટું થઈ આકાશમાં વ્યાપીને ભારે ઠંડી ઉત્પન્ન કરે છે, તેમ જેમ વાદળું પ્રથમ નાનું હોય છે પણ પાછળથી ધીરે ધીરે ઘાટું થઈ આકાશમાં વ્યાપીને ભારે ઠંડી ઉત્પન્ન કરે છે, તેમ સંકલ્પનો મનરૂપી પહેલો અંકુર પ્રથમ લેશ માત્ર હોય છે તો પણ પાછળથી ધીરે ધીરે ઘાટો થઈને અધિષ્ઠાનમાં ફેલાઈ જાય છે અને તે અધિષ્ઠાનને જડ પ્રપંચાકાર બનાવી દે છે. આત્મતત્વરૂપી ચૈતન્ય એક અંશમાં માયાને લીધે પોતાથી જુદા જેવા જગતને ધારવા લાગતા મનરૂપ થતા જેમ બીજ અંકુરપણાને પામે છે તેમ સંકલ્પપણાને પ્રાપ્ત થાય છે. એ સંકલ્પથી બીજો સંકલ્પ પોતાની મેળે જ તરત થાય છે અને પોતાની મેળે જ તરત વધે છે. એથી દુઃખ જ થાય છે પણ સુખ થતું નથી. જેમ સમુદ્ર જળ માત્ર જ છે તેમ જગત સંકલ્પ માત્ર જ છે. તને સંકલ્પ વિના બીજું કોઈ પણ સંસારરૂપી દુઃખ નથી.
જે સંકલ્પ છે તે જ સંસાર છે. એ સંકલ્પ ખોટી રીતે જ કાકતાલીયના જેવા યોગથી તે ઝાંઝવાના પાણીની જેમ અને ચંદ્રમાં બે પણાની ભ્રાંતિની પેટે ઉત્પન્ન થયો છે અને ખોટો હોવા છતાં વૃદ્ધિ પામે છે. જેમ બીજોરાના ફળને ગળી જનારા માણસને ધોળા પદાર્થમાં સોનાની ખોટી પ્રતીતિ થાય છે, તેમ તારા સ્વરૂપમાં ખોટો સંકલ્પ પોતાની મેળે જ ઉદય પામ્યો છે. તારો જન્મ થયો છે એ પણ ખોટું છે અને તારું દેહરૂપે વર્તમાનપણું છે એ પણ ખોટું છે. જો મારો ઉપદેશ યથાર્થ રીતે ઠસી જાય તો સઘળું અસત્ય નાશ પામી જાય. જે અજ્ઞાનને લીધે જે પૂર્ણાત્મા છે તે હું જ છું અને આ સુખ દુઃખમય જન્મ આદિ ભાવો મને મિથ્યા જ છે એવો વિશ્વાસ તને થતો નથી. તે જ અજ્ઞાનને લીધે તું પરિતાપ પામે છે. તને જન્મ આદિનો સંબંધ નહીં હોવા છતાં પણ તું ભ્રાંતિથી જન્મ્યો છે. પૂર્ણ બ્રહ્મનો જન્મ થવો સંભવે જ કેમ? તું પોતાની મેળે સંકલ્પને લીધે જ નિરર્થક જડરૂપ થઈ ગયો છે. તું કલ્પના જ કર નહીં અને આ સ્થિતિમાં પૂર્વના સુખ દુઃખાદિકનું સ્મરણ જ તજી દે. સંકલ્પ અને પૂર્વના સુખ દુઃખાદિકનું સ્મરણ છોડી દે એટલે તેટલું જ કરવાથી બ્રહ્મપદ પામવાની યોગ્યતા આવે છે. સંકલ્પનો ક્ષય થવાથી સંસાર સંબંધી ભયો પ્રાપ્ત થતા નથી અને તે સંકલ્પ પૂર્વના સુખ દુઃખાદિકનું સ્મરણ નહીં કરવાથી પોતાની મેળે જ નાશ પામે છે. પુષ્પની પાંખડી હાથ વડે ચોળી નાખવામાં કંઈક પ્રયત્ન કરવાની જરૂર પડે છે, પણ સંકલ્પનો નાશ તો સ્મરણ છોડી દેવાથી જ થાય છે. તેમાં તેટલો પ્રયત્ન કરવાની પણ જરૂર પડે એમ નથી. પુષ્પની પાંખડી હાથ વડે ચોળી નાખવામાં કાંઈક પ્રયત્ન કરવાની જરૂર પડે છે, પણ સંકલ્પનો નાશ તો સ્મરણ છોડી દેવાથી જ થાય છે. તેમાં તેટલો પ્રયત્ન કરવાની પણ જરૂર પડે એમ નથી. હે પુત્ર, ફૂલને ચોળી નાખવામાં હાથ ચલાવવા રૂપ સહેજ પરિશ્રમ કરવો પડે છે, પરંતુ સંકલ્પનો ક્ષય કરવામાં એટલો પરિશ્રમ પણ કરવો પડે એમ નથી. જેને સંકલ્પનો નાશ કરવાની ઈચ્છા હોય તેણે પૂર્વના સુખ દુઃખાદિકનું સ્મરણ કરવું નહીં, એટલે લીલા માત્રથી અર્ધા નિમેષમાં જ સંકલ્પ હણાઈ જાય છે. પોતામાં પૂર્ણાનંદપણાના ચિંતન માત્રથી પોતાનું ભૂલાઈ ગયેલું સ્વરૂપ ઉપસ્થિત થાય છે. પોતામાં પૂર્ણાનંદપણાના ચિંતન માત્રથી પોતાનું ભૂલાઈ ગયેલું સ્વરૂપ ઉપસ્થિત થાય છે. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી